આર્થિક સંકળામણમાં 2 દિવસના બેના આપઘાત પાંડેસરામાં પિતાને કેન્સર લોનના હપ્તાને 6 મહિનાથી બેકાર યુવકે ફાંસો ખાધો. જહાંગીરપુરામાં યુવકે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો. સુરતમાં વધુ એક યુવકની આર્થિક સંકળામણ વચ્ચે આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકને નોકરી ન મળતા આર્થિક તંગીના કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકના આપઘાતના પગલે પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ક્રિપ્ટો અને શેરબજારમાં થયેલા નુકસાન બાદ આર્થિક સંકળામણમાં આપઘાત કર્યો હતો. શહેરમાં ફરી એકવાર આર્થિક તંગીથી પીડાતા યુવકે જીવનને અંત આપતું આપઘાતનું પગલું ભર્યું. પાંડેસરા વિસ્તારના દક્ષેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય યુવક વિશાલ નરવાડેએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 6 મહિનાથી નોકરી છૂટી ગયા બાદ કામ મળતું ન હતું. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગરમાં 25 વર્ષીય વિશાલ નાનાભાઈ નરવાડે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં કેન્સરગ્રસ્ત પિતા, એક ભાઈ અને પત્ની છે. વિશાલના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. વિશાલ અગાઉ સિટી બસના ટિકિટ કાઉન્ટર પર કામ કરતો હતો. છેલ્લા 6 મહિના પહેલા તેની નોકરી છૂટી ગઈ હતી. ત્યારબાદથી યુવક સતત નોકરીની શોધમાં હતો, પરંતુ ઘણા પ્રયત્નો છતાં કોઈ કંપનીમાં તેને રોજગાર મળતો ન હતો. નોકરી ન મળતા યુવકના ઘરમાં ધીરે ધીરે આર્થિક સંજોગો કફોડા બન્યા. પરિવાર પર અન્ય ભારણ વધતું જઈ રહ્યું હતું અને યુવકનો આત્મવિશ્વાસ પણ તૂટી પડ્યો હતો. આ સાથે જ પિતાને કેન્સરની બીમારીની દવાઓ પણ ખૂબ જ મોંઘી આવી રહી હતી, જેથી તેણે ફાઇનાન્સ કંપનીમાંથી લોન પણ લીધી હતી, જેના હપ્તાઓ બાઉન્સ થઈ રહ્યા હતા. ફાઇનાન્સ કંપનીના માણસો પણ હપ્તા ચૂકાઈ જતા ઉઘરાણી માટે ઘરે આવતા હતા. આ બાબતે પતિ પત્ની અને ઘરમાં પણ ઝઘડાઓ થતા હતા. ગતરોજ રાત્રે વિશાલે પોતાના ઘરમાં ચાદર વડે એંગલ સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જુવાનજોત દીકરાએ અચાનક આકરું પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આપઘાતના બીજા બનાવમાં મૃતક મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કુંભાજી દેરડી ગામના વતની હતા અને હાલ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચિત્રાલી સોસાયટી સામે આવેલ અંકુર પાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ બેકાર હતા. જયદીપભાઈ છેલ્લા 2 વર્ષથી ક્રિપ્ટોકરન્સી તથા શેરબજારમાં રોકાણ કરતા હતા, પરંતુ સતત નુકસાનથી તેઓ આર્થિક તંગીમાં ઘેરાયા હતા. ગતરોજ બપોરે તેમણે પોતાના રહેઠાણના પ્રથમ માળે આવેલી બેઠક રૂમમાં પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. ઘરાટે છે. આ મૃતક હોનાર મારો સાળો હતો. એ આર્થિક તંગી હતી અને કામ ધંધા 6 મહિનાથી ઘરે હતો. એના પપ્પાને કેન્સર બી થયો હતો. દવાખાનો ખર્ચો બહુ થઈ ગયો હતો, એટલે લોન લીધેલી હતી. લોનવાળા બી હેરાન કરતા હતા એને વારે ઘડી. એમાં ઘરમાં કચકચ થતી હતી, તો એને નોકરી મળતી નહીં હતી. એના હિસાબે એ લોકોનો ઝઘડો થયો. એ પછી બાએ આ સુસાઇડ કર્યું છે. કોઈ વાતને લઈને પતિ પત્ની વચ્ચે એમાં આ ટાઈમ પર ભરતો નહીં હતો. એના પાસે પૈસા હતા નહીં, નોકરી નહીં હતું, એના કારણે ભરતો નહીં હતો, એટલે આ બધું થયું. કેટલી એની ઉંમર છે, ક્યારે લગ્ન થયા? એની ઉંમર 25 વર્ષ છે. એના લગ્ન 1 વર્ષ પહેલાં થયા છે.